નમસ્કાર. ધોરણ 5 વિષય પર્યાવરણ અને એકમ નંબર 16 સ્વચ્છતા આપણું કામ એકમના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવે છે. એ માર્ગદર્શનનો તમે તમારી રીતે લાભ લઈ શકો છો. અંગત ચેનલ છે, એની અંદર અંગત વિચારો રજૂ કરેલા હોય તો તમારે ખાસ તમારી રીતે લખવાનું છે. આ ફક્ત માર્ગદર્શન માટે વિડીયો તૈયાર કરેલો છે. જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્નોના જવાબ લખો. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમારા ઘરની સાફ સફાઈ માટે તમે શું કરો છો? તો અહીંયા આપણે કહી શકીએ કે મારા ઘરની સફાઈ માટે સવાર સાંજ કચરો વાળવામાં આવે છે તેમજ પોતા કરવામાં આવે છે. તમે તમારા ઘરની અંદર જે કરવામાં આવતું એ લખવાનું છે. અહીંયા તમને ઉદ્દેશને કીધેલું, આ તો ફક્ત તમને ઉદાહરણ સ્વરૂપે પૂરું પાડવામાં આવે છે. નંબર 2. તમારા ઘરે શૌચાલયની સફાઈ કોણ કરે છે? ક્યારે? મારા ઘરના શૌચાલયની સફાઈ મારી મમ્મી દરરોજ સવારે કરે છે. તમારી મમ્મી જ્યારે કરતી હોય ત્યારે લખવાનું હોય. મમ્મી કરતી હોય તો મમ્મી, બેન કરતી હોય તો બેન, અન્ય કોઈ કરતી હોય તો અન્ય કોઈ. નંબર 3. કોઈ વિસ્તારમાં આવેલી ગટર લાઈન કેમ ખોલવામાં આવતી હશે? કોઈ કારણોસર ગટર લાઈન બંધ થઈ ગઈ હોય તો તેને ફરીથી શરૂ કરવા ખોલવામાં આવે છે. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે તમારા વિસ્તારમાં આવેલી ગટરને સાફ સફાઈનું કાર્ય કઈ સંસ્થા દ્વારા થાય છે? કેવી રીતે? મારા વિસ્તારમાં આવેલી ગટરની સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. તેઓ મશીનરીનો ઉપયોગ કરીને સાફ કરે છે. નંબર 5. ગટરની સફાઈ એ આપણું સહિયારું કાર્ય છે તેવું લોકોને કેવી રીતે સમજાવો છો? આપણે સૌ ગટરનો ઉપયોગ કરીએ છીએ, તેની સફાઈ કરવાની જવાબદારી પણ આપણી છે તેવું સમજાવીશ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના છે કે તફાવત લખો. કોનો? પોતાના ઘરની સ્વચ્છતા અને જાહેર સ્થળોની સ્વચ્છતા, એના વિશે જોઈએ આપણે. એમાં નંબર 1. નંબર 1ની અંદર કીધું છે કે પોતાનું ઘર સ્વચ્છ હોય છે જ્યારે જાહેર સ્થળો ગંદા હોય છે. ઘરની સ્વચ્છતા ઘરમાં રહેતા સભ્યો દ્વારા કરવામાં આવે છે. જાહેર સ્થળોની સ્વચ્છતા કરવા માટે સફાઈ કામદાર રાખેલા હોય છે. ઘર સ્વચ્છ રહે તે માટે બધા સભ્યો ઘરની કાળજી રાખે છે. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા કોઈ કાળજી લેતું નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના છે કે ખોટા શબ્દ છેકી જ નાખવાના ખાલી. તો નંબર 1માં જોઈએ તો તળાવમાં પાણીનો ઉપયોગ ખેતી માટે કરી શકાય. નંબર 2. સવિતા પોતાની ભેંસોને તળાવમાં રાખી નવડાવે તે યોગ્ય નથી. નંબર 3. પોતાના નખ કાપવા એ વ્યક્તિગત સ્વચ્છતાની બાબત છે. આપણે રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ સાફ કરીને ઉપયોગ કરીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપવામાં આવી છે કે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં નંબર 1. જાહેર સ્થળની સ્વચ્છતા રાખવી સામૂહિક જવાબદારી છે. સાચું. નંબર 2. સ્વચ્છતા અભિયાન એ સરકાર દ્વારા ચાલતો કાર્યક્રમ છે. સાચું. નંબર 3. થાળીમાં ભોજન એઠું છોડવું એ સારી ટેવ ગણાય. ખોટું. સાવરણો, કચરાપેટી, સુપડી એ સ્વાસ્થ્યને લગતી સામગ્રી છે. ખોટું. આગળ જોઈએ નંબર 5. વિશાલ પેન્સિલ છોલી તેનો કચરો બાજુના વિદ્યાર્થીના દફતર નીચે સંતાડે છે. ખોટું, કારણ કે સારી વસ્તુ નથી. અને પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. તો નંબર 1ની અંદર જવાબ આવશે ડી, આપેલા તમામ. ધાર્મિક સ્થળના અન્ય ક્ષેત્રમાં જમવાના સમય આ પ્રમાણે વર્તન કરીશું. તો 3 જે એ, બી અને સીમાં કીધું છે 3. આગળ જોઈએ નંબર 2. શાળામાં ચાલતી બાલ સંસદ કઈ જવાબદારી સંભાળતી હશે? આપેલી તમામ, ડી. જોઈએ આગળ નંબર 3. નંબર 3ની અંદર જોઈએ તો સફાઈ કામદાર સાથે કેવો વ્યવહાર રાખીશું? સન્માનજનક. નંબર 4. કયું કામ કરવાથી લોકોમાં સ્વચ્છતાના ગુણો કેળવાશે? તો
તો કે આપેલા તમામ ડી. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર કીધું કે ગટર ઉભરાવાથી આજુબાજુના વિસ્તારમાં શું અસર થશે? આપેલી તમામ ડી. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે કે અલગ પડતા શબ્દ પર ગોળ કરો. હવે પહેલું જોઈએ તો પહેલામાં શું આવશે? ટ્રેક્ટર. બીજામાં વેલણ. ત્રીજામાં સુડી અને ચોથામાં નદી. કઈ રીતે? તો કે શૌચાલય, વોશ મશીન અને નળ, જ્યારે નદી ઘરમાં હોય નહીં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપવામાં આવી છે. આપેલા ચિત્રો ઓળખી તેનું કાર્ય જણાવો. આ જે ચિત્રો આપેલા છે એનું કાર્ય જણાવવાનું છે. પહેલું શું છે? સુપડી. બીજું સાવરણો. ત્યાર પછી અહીંયા ઊભું પોતું છે અને આ ડસ્ટબિન છે. જોઈએ આગળ એમાં એનું કાર્ય. તો અહીંયા આપણને કીધું છે સુપડી તો સફાઈ કરતા નીકળેલો કચરો ભરવા ઉપયોગી થાય છે. સાવરણો મેદાન ફળિયાની સફાઈ કરવા ઉપયોગી થાય છે. કચરાવાન કચરાને એકત્ર કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. નંબર 5 ઊભું પોતું ઘરમાં કે જાહેર સ્થળોએ પોતું કરવા ઉપયોગ થાય છે. આગળ જોઈએ તો અહીંયા આપેલું છે પ્રોજેક્ટ વર્ક. પ્રોજેક્ટ વર્કની અંદર સૂચના છે કે તમારી શાળામાં કયા ધોરણના વર્ગખંડમાં સૌથી વધુ કચરો નીકળે છે તે જાણો, તેના કારણો નોંધો અને ઉપાય શોધો. અહીંયા તમારે તમારી શાળાની અંદર જે બનતો હોય સૌથી વધારે કચરો જે રૂમમાં નીકળતો હોય એ જોવાનો છે, જાણવાનો છે અને એના કારણો આપી અને એનો ઉપાય લખવાનો છે. અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો તમને કેવો લાગ્યો જરૂર જણાવજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી જોડાયેલા રહો. આવજો.